વાસ્તુશાસ્ત્રના 35 નિયમો। 1. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કાચ લગાવવાથી અગ્નિનું પ્રતિબિંબ સર્જાય છે અને વધુ પડતી ઉર્જા ઉત્પન્ન થાય છે। 2. અસલી લેધરનું ફર્નિચર ક્યારેય ન ખરીદવું જોઈએ। આ પ્રાણીઓને મારીને બનાવવામાં આવે છે। તેનાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા મજબૂત થશે। 3. જ્યોતિષશાસ્ત્રમાં સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। આમ છતાં રસોડામાં સાવરણી ક્યારેય ન રાખવી જોઈએ। આમ કરવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ શકે છે અને માતા અન્નપૂર્ણા પણ ગુસ્સે થઈ શકે છે। 4. ઘણી વખત લોકો વાસણો તૂટી ગયા પછી પણ રસોડામાં રાખે છે। વાસ્તુશાસ્ત્રમાં આને યોગ્ય માનવામાં આવતું નથી। તૂટેલા વાસણો વાસ્તુ દોષને આમંત્રણ આપે છે। 5. કિચનમાં કોઈપણ પ્રકારના તૂટેલા વાસણો કે કચરો ન રાખવો જોઈએ જેના કારણે ઘરમાં આર્થિક સંકટની સ્થિતિ ઊભી થઈ શકે છે। 6. ઉતાવળમાં ઘણી વખત લોકો રસોડામાં જ દવાઓ રાખે છે। જો કે વાસ્તુશાસ્ત્રમાં આવું કરવું યોગ્ય માનવામાં આવતું નથી। રસોડામાં દવાઓ રાખવાથી વ્યક્તિને બીમારી અને આર્થિક સંકટ જેવી પરેશાનીઓનો સામનો કરવો પડે છે। 7. જેડ પ્લાન્ટ માટે વાસ્તુ જણાવે છે કે સકારાત્મક ઉર્જા આકર્ષવા માટે તેને ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં રાખો। જો કે આ છોડને બેડરૂમ કે બાથરૂમમાં ન રાખો। 8. વાસ્તુ સિદ્ધાંતોના આધારે લકી વાંસના છોડને ઘરની દક્ષિણ-પૂર્વ અથવા પૂર્વ દિશામાં રાખવાની શ્રેષ્ઠ દિશા છે। આ દિશા ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિને વધારશે અને આકર્ષિત કરશે। 9. તમારા નવા ઘરમાં સકારાત્મક ઉર્જાને આમંત્રિત કરવા અને વધારવા માટે તુલસીનો છોડ ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશામાં રાખો। વાસ્તુ કહે છે કે ઘરની દક્ષિણ દિશામાં તુલસીનું વાવેતર ન કરવું જોઈએ। 10. હિંસક પ્રાણીઓ દીપડો અને વાઘની ચામડી, હાથીદાંતના શિલ્પો, ગોકળગાય અથવા શિંગડાને ટાળવા જોઈએ। આ પદાર્થોમાં સ્થિર ઉર્જા હોય છે અને તેમના પર મૃત્યુ મંડરાઈ રહ્યું છે। 11. વાસ્તુ સિદ્ધાંતો જણાવે છે કે ઘરમાં અકુદરતી વસ્તુઓ ન રાખવી જોઈએ। આ કારણે બોન્સાઈ છોડને નિરાશ કરવામાં આવે છે કારણ કે તેમને તેમની સંપૂર્ણ ક્ષમતામાં વૃદ્ધિ કરવાની મંજૂરી આપવામાં આવી નથી। 12. ફૂલો અથવા છોડ કે જે સુકાઈ ગયા છે તે ઘરમાં સકારાત્મક ઉર્જાના પ્રવાહને અવરોધે છે। કાર્નેશન્સ ઘરની અંદર ટાળવા જોઈએ કારણ કે તે ખરાબ નસીબ લાવે છે। 13. વહાણ ભંગાણ, યુદ્ધો, રડતા બાળકો અને અસ્ત થતા સૂર્ય જેવી નકારાત્મક છબીઓ દર્શાવતી છબીઓ ઘરમાં ઉદાસી અને પીડાનું વાતાવરણ બનાવે છે। 14. આ ઉપરાંત બેડરૂમમાં ધોધ, ફુવારાઓ, મહાસાગરો, વરસાદ અથવા માછલીઘરની પેઇન્ટિંગ અને ચિત્રો માનસિક અને ભાવનાત્મક સમસ્યાઓ અને નાણાકીય સમસ્યાઓનું કારણ બની શકે છે। 15. વિખેરાયેલા કાચ, ચીપેલી ક્રોકરી અને તૂટેલી વસ્તુઓને ઘણીવાર દૂર રાખવામાં આવે છે, અવગણવામાં આવે છે અને ભૂલી જાય છે। આ તૂટેલી વસ્તુઓ ઘરના રહેવાસીઓમાં ખિન્નતા, ઉદાસી, નિરાશા અને નિરાશાને પ્રેરિત કરવા માટે જાણીતી છે। 16. એક્સેસરીઝમાં કોઈ તિરાડો અથવા ડાઘ ન હોય તેની ખાતરી કરવા માટે કાળજી લેવી આવશ્યક છે। જો કંઈક તૂટી જાય તો તે તરત જ રિપેર અથવા બદલવું આવશ્યક છે। 17. પૂજા રૂમ એ પૂજાનું સ્થળ છે અને તે શાંતિ અને શુદ્ધતા માટે વપરાય છે, તેથી ઘર માટે વાસ્તુ રંગો પસંદ કરો જે આ વિસ્તારને શ્રેષ્ઠ અનુરૂપ હોય। તમે તમારા પૂજા રૂમની સુંદરતા વધારવા અને તેને વધુ શાંત અનુભવવા માટે આછો વાદળી, સફેદ, આછો લીલો જેવા રંગો પસંદ કરી શકો છો। 18. નવા પરિણીત યુગલ માટે હળવા ગુલાબી અથવા લાલ જેવા રંગોની ભલામણ કરવામાં આવે છે અને તમારા જીવનસાથી સાથે ઊંડો અને મજબૂત બોન્ડ બનાવવા માટે હળવા શેડ્સ પસંદ કરવા જોઈએ,
બ્રાઉન પણ એક સરસ પસંદગી છે. 19 તમારા નવા ઘરના લિવિંગ રૂમમાં સકારાત્મકતા આકર્ષવા માટે તમે વાસ્તુ રંગો પસંદ કરી શકો છો જેમ કે સફેદ, ખુશખુશાલ પીળો, શાંત વાદળી અથવા લીલો. તમને શાંત અને હળવાશ અનુભવવામાં મદદ કરવા માટે તમે ઉત્તમ ન રંગેલું ઊની કાપડ રંગ પણ લઈ શકો છો. 20 રસોડું અગ્નિનું સ્થાન છે અને અગ્નિના દેવને શ્રદ્ધાંજલિ આપવા માટે તમે પીળો, નારંગી, લાલ કે કેસરી જેવા રંગો પસંદ કરી શકો છો. તમારા રસોડામાં રંગોને સકારાત્મક અને ખુશખુશાલ રાખવાનો પ્રયાસ કરો અને બ્રાઉન, ગ્રે, બ્લેક અથવા અન્ય કોઈપણ ડાર્ક શેડ્સ ટાળો. 21 ઉપરાંત આ વિસ્તારમાં સકારાત્મકતા જાળવી રાખવા માટે ઘરના મુખ્ય પ્રવેશદ્વારને ગોપદ્મ, કમળ અથવા સ્વસ્તિક અને અન્ય કોઈપણ આધ્યાત્મિક પ્રતીકથી શણગારો. આ ચિહ્નો પ્રવેશદ્વારના બંને છેડે હોવા જોઈએ. 22 જ્યારે તમે નવા ઘરમાં પ્રવેશ કરો છો ત્યારે ખાતરી કરો કે તમારા નવા ઘરમાં મંદિર અથવા અન્ય કોઈ માળખું ઈશાન દિશામાં ન હોય. 23 તમારા ઘર અથવા બ્રહ્મસ્થલના કેન્દ્રને કોઈપણ અવરોધ અથવા બાંધકામથી મુક્ત રાખો. 24 પ્લોટના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં વિશાળ વૃક્ષો વાવો. કારણ કે આ દિશામાં વિશાળ વૃક્ષો આર્થિક સ્થિરતા અને લાભ લાવશે. આ દિશામાં છોડ પરિવારમાં કમસીદી ટાળવામાં મદદ કરી શકે છે. મુખ્ય પ્રવેશદ્વાર સ્વચ્છ અને અવરોધ મુક્ત રાખો. 25 જ્યારે તમે તમારા પૂજા રૂમને ડિઝાઇન કરો છો ત્યારે વાસ્તુ સૂચવે છે કે તમે હળવા રંગો પસંદ કરો જેમાં બિંદ, આછો પીળો, સફેદ અને વિવિધ રંગોના અન્ય હળવા શેડ્સનો સમાવેશ થાય છે. 26 દરેક ઘરમાં બે પ્રકારની બેગ હોય છે, એક કે જેનો આપણે સમયાંતરે ઉપયોગ કરીએ છીએ, ગરમ કપડાં, વધારાનો સામાન, પૂજાના વાસણો વગેરે, અને જેનો આપણે પૂરતો ઉપયોગ કરતા નથી અથવા બિલકુલ ઉપયોગ કરતા નથી. ઘર માટેની વાસ્તુ તમને સલાહ આપે છે કે તમે જે બેગનો પૂરતો ઉપયોગ નથી કરતા તેમાંથી છુટકારો મેળવો. આવી બેગને લાંબા સમય સુધી ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જાને આમંત્રણ મળે છે. 27 વાસ્તુશાસ્ત્ર મુજબ અભ્યાસ ખંડ માટે યોગ્ય દિશાઓ કાં તો દક્ષિણ-પશ્ચિમ અથવા ઉત્તર-પશ્ચિમ છે. આ દિશાઓ ધ્યાન કેન્દ્રિત કરવામાં અને એકાગ્રતા સુધારવામાં મદદ કરે છે. 28 બાળકોએ દક્ષિણ અથવા પૂર્વ તરફ માથું રાખીને સૂવું જોઈએ કારણ કે આ સારા નસીબ અને માનસિક શાંતિની ખાતરી આપે છે. 29 ખાતરી કરો કે તમારું બાથરૂમ અથવા શૌચાલય રસોડા અથવા પૂજા રૂમ સાથે દિવાલ શેર કરતું નથી. 30 બાથરૂમ અને શૌચાલય બનાવવા માટે દક્ષિણ-પશ્ચિમ દિશા ટાળો કારણ કે તે તમારા પર નકારાત્મક અસર કરી શકે છે. જો કે, જો તમે તેને ટાળી શકતા નથી, તો અમે તેની ખરાબ અસરોનો સામનો કરવા માટે વાસ્તુ ઉપાયોનો ઉપયોગ કરવાનું સૂચન કરીએ છીએ. ઉદાહરણ તરીકે, શૌચાલયની દિવાલની બહાર વાસ્તુ પિરામિડ મૂકવો અથવા દરવાજો હંમેશા બંધ રાખવો. 31 મૂડ લાઇટિંગનો ઉપયોગ કરવો જોઈએ અને શાંત ઓએસિસ બનાવવા માટે સુગંધિત તેલ બાળી શકાય છે. 32 બેડની સામે અરીસો કે ટેલિવિઝન ન હોવું જોઈએ. તેનું કારણ એ છે કે જ્યારે પથારીમાં હોય ત્યારે પ્રતિબિંબ ન જોવું જોઈએ કારણ કે તેનાથી ઘરેલું વિક્ષેપો અને ઝઘડા થાય છે. 33 બેડરૂમની દિવાલોને તટસ્થ અથવા માટીના ટોનમાં રંગવી જોઈએ કારણ કે તે સકારાત્મક ઉર્જા ફેલાવે છે. દિવાલો કાળી ન હોવી જોઈએ. 34 બેડરૂમમાં મંદિર ન હોવું જોઈએ. 35 બેડરૂમમાં પાણી અથવા ફુવારાઓ દર્શાવતી પેઇન્ટિંગ્સ હોવી જોઈએ નહીં કારણ કે તે ભાવનાત્મક વિસ્ફોટનું કારણ બની શકે છે. 36 ઘરમાં શૌચાલય અને બાથરૂમ અલગ અલગ જગ્યાએ હોવા જોઈએ. ઈશાન ખૂણામાં, ઉત્તર-પૂર્વ દિશા અથવા બ્રહ્મસ્થાન એટલે કે કેન્દ્ર બિંદુમાં શૌચાલયના બનાવવું જોઈએ. શૌચાલય દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોવું જોઈએ.
જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.